આપણે સોરઠના સંતો મહંતો ભક્તોની ખૂબ વાતો કરી, તમે સાંભળી, તમને ગમી તો હજી પણ આવા ને આવા વિડીયો જોવા માટે તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. હવે મારે વાત કરવી છે કે આપણે જોઈએ છે કે અમુક વિસ્તાર છે એ અમુકના વ્યક્તિથી, અમુકના ઇતિહાસથી જાણીતા હોય છે. આપણે જોઈએ તો કે જુનાગઢ કોનું, તો કે નરસિંહ મહેતાનું, મેવાડ કોનું, તો મીરાબાઈનું, પોરબંદર કોનું, તો કે સુદામાનું. આમ અમુક ઐતિહાસિક નામ સાથે એ શહેરોના નામ જોડાયેલા છે, એનાથી આપણે ઓળખીએ છીએ. તો આવી જ મારે એક ભક્ત, કૃષ્ણ ભક્ત ની વાત કરવી છે. એ વાત છે મીરાબાઈની. મીરાબાઈના આજે પણ તમે જોવો કે એને કેટલા વર્ષો પહેલાની વાત છે. આજે પણ આપણે અમુક ઘરોની અંદર, પેલા તો ગામની અંદર એક ઠેકાણે પણ પ્રભાતિયું વાગતું હોય તો આખા ગામમાં સંભળાતું, પણ આજે પણ તમે જોવો તો ઈ નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, પાનબાઈ ગંગા સતી છે, એના પ્રભાતિયા આજે પણ આપણે એના સાંભળીએ છીએ. અને ગમે એટલી વાર સાંભળીએ તો ક્યારે આપણને કંટાળો નથી આવતો. આવા પ્રભાતિયા પદો અને કવિતાઓ આપી છે એ નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતી. તો જે મારે વાત કરવી છે એ મેવાડના મીરાબાઈની વાત કરવી છે. પેલા તો એ મીરાબાઈ છે એ પૂર્વ જન્મમાં એક ગોપી હતા. કૃષ્ણ ભગવાન જ્યારે મીઠી મીઠી મોરલી વગાડતા મુરલીધર, ત્યારે ગોપીઓ પોતાના કામ પડતા મૂકી અને કૃષ્ણની વાંસળી સાંભળવા, રાસ રમવા માટે જાત્યું. ત્યારે મીરાબાઈ પણ એ પ્રભા નામની ગોપી પણ રાસ લેવા માટે, રાસ સાંભળવા, મોરલી સાંભળી અને રાસ લેવા માટે જાતા. એનો પુરુષ એને ના પાડતા કે નથી જવું, તેમ છતાંય મીરાબાઈ અમુક કામ પતાવી, અમુક કામ અડધા મૂકી અને એ કૃષ્ણ ભગવાનની મોરલી સાંભળી અને રાસ લેવા જતા, રાસ રમવા જતા. ત્યારે આપણને ખબર છે કે ગોપીઓ જયારે કૃષ્ણ ભગવાન મોરલી વગાડતા ત્યારે એ મોરલીનો એટલો બધો એના ઉપર, ગોપીઓના મન ઉપર અસર થતી કે ક્યારેક કામ ઊંધાવડા થઈ જાય. વાછરું છોડવાના હોય તો છોકરાને મૂકી દે, આંખનું કાજળ ગાલે ઘસી દે, પોતે પણ એવી રીતે તૈયાર થઈ જાય અને આડાહવડું કામ જોડી અને એ તૈયાર થઈ અને કૃષ્ણ ભગવાનની મોરલી વાગે ત્યારે ગોપીઓ ભાન ભૂલી જતી હતી. આવી રીતે મીરાબાઈ પણ એ પૂર્વ જન્મના જે ગોપી હતા ત્યારે એને ના પાડવાથી એના ક્યારેક એના જે કૃષ્ણ ભગવાનના મોરલીના સાદ સાંભળવાની ઈચ્છા, એના રાસ રમવાની ઈચ્છા એ અધૂરી રહી ગઈ. અને એ બીજા જન્મમાં મેવાડમાં એક પુત્રી તરીકે જન્મ છે. જયારે એ જન્મે છે ને ત્યારે એના કપાળ ઉપર એક ચાંદલો હોય છે. માતા હીરબાઈ, એના માતાનું નામ હીરાબાઈ હતું. મેવાડમાં જન્મેલા મીરાબાઈ નાનેથી જ એના ભક્તિમાં એ રંગાયેલા છે અને એના માતા પિતા પણ એવી જ ઠાકોરજીની સેવા કરે છે. ત્યારે આપણે જોઈએ છે કે જે ઘરમાં જેવું વાતાવરણ હોય એવા સંસ્કાર આવે છે. ત્યારે મીરાબાઈના માતા પિતા નાનેથી કૃષ્ણ ભક્તિમાં તરબોળ હતા, ત્યારે મીરાબાઈ પણ એટલી જ કૃષ્ણની ભક્તિ કરે છે. અને એક દિવસ બને છે એવું કે એના પિતા પણ એટલી જ એની કૃષ્ણની ભક્તિ કરે છે, જયમલ રાઠોડ અને માતા હીરાબાઈ. પણ એક દિવસ બન્યું એવું કે એના નગર શેઠની પુત્રીનું સામૈયું નીકળે છે, એના લગ્ન છે અને સામૈયું નીકળ્યું ત્યારે મળમેળીએ ચડી અને મીરા અને એના માતા ઉભા છે. ત્યારે મીરાબાઈ એમ કે છે કે માતાજી આ શું છે? બા આ શેના બધા ઢોલ નગારા વાગે છે, શરણાઈયું વાગે છે? ત્યારે એની માતા એમ કે છે કે આજે આપણા નગર શેઠની જે દીકરી છે એના લગ્ન છે અને એનું સામૈયું આવ્યું છે. એના રૂડા સામૈયા થાય, પછી વરાજો તોરણ આવશે, ચોરીના 4 ફેરા ફરશે, મંગળ વર્તાશે અને એ દીકરી સાસરે જશે. એ કુંવર સાથે એ દીકરી સાસરે જશે. ત્યારે નાની એવી મીરાબાઈ એમ કેશે કે મારે પણ લગ્ન કરવા છે, મારે પણ સાસરે જવું છે. એની માતા આડી હવળી વાતો કરી અને એનું મન મનાવવાની વાત કરે છે, કારણ કે હજી એ તો બાળકી છે, એને શું ખબર હોય કે સાસરે જવું છે ને મારે લગ્ન. પણ માનતા નથી મીરાબાઈ. ત્યારે કબાટમાંથી નાની એવી કૃષ્ણની મૂર્તિ આપી અને એમ કેશે મારે મારો વર ક્યાં છે, મારે એના ભેગું જવું છે, મને મારો વર બતાવો. ત્યારે એની માતા એ કૃષ્ણની મૂર્તિ એને આપી અને એમ કેશે કે આલે આ તારો વર. અને નાનેથી ને બસ એ મીરાબાઈ કૃષ્ણની મૂર્તિ સામે બેસે, સત્સંગ કરે, ગીત ગાય, કાલાવાલા કરે એની બાળકની જે કાલી ભાષામાં. આમ કરતા સમય વીતતો ગયો
અને એક દિવસ એના માતા પિતા, કોઈ પણ દીકરી હોય એના માતા પિતાને યુવાન થાય તે ચિંતા થાય કેવું ઘર મળશે, કેવો વર મળશે, કેવું સાસરું મળશે, એમ બે માતા પિતાને ચિંતા થાય છે. અને જોત જોતા ચિત્તોડના જે પાટલી કુંવર છે રાજા ભોજ, એની સાથે એના લગ્ન થાય છે. એ કુંવર સાથે એના લગ્ન થાય છે ત્યારે બને છે એવું એનો પણ વરઘોડો આવે છે, એના સામૈયા થાય છે. અને ચોરીના 4 ફેરા મીરાબાઈ ફરે છે ને ત્યારે છુપી રીતે એની પાસે કૃષ્ણની નાનકડી એવી મૂર્તિ રાખે છે. મૂર્તિને રાખી એવું માને છે કે પછી તો એ યુવાન થઈ ગયા એટલે એને ખબર પડી કે લગ્ન એટલે શું, સાસરે જવું એટલે શું, વર એટલે શું. ત્યારે એને એમ જ કે છે, મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ, હું તો ગિરધર વરને વરી ચૂકી છું. એટલે ચોરી છુપી રીતે પોતાની પાસે કૃષ્ણ ભગવાનની મૂર્તિ રાખે છે અને ચોરીના 4 ફેરા એની સાથે ફરે છે. અને વ્યવહારિક દ્રષ્ટિએ ઈ ઓલા રાજા ભોજ સાથે ફરે છે. ત્યારે એની લગ્ન વિધિ પૂરી થઈ અને દીકરીને સાસરે જવાનો જ્યારે વિદાયનો પ્રસંગ આવે છે ત્યારે માતાને એમ કહે છે કે એની માતા ખૂબ એને એમ કહે છે, તારે મને કરિયાવર આપવો છે, તારે મને દાયજો આપવો છે. બહુ કરિયાવર આપે, બહુ દાયજો, પણ એમ કહે છે કે એ બા તું મને એક વસ્તુ આપીશ? એટલે કે હા આપી, બોલ ને બેટા શું જોઈએ છે? ત્યારે એમ કહે છે કે મને મારા કૃષ્ણ ભગવાનની મૂર્તિ આપો, મારે એ કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈ જવી છે. ત્યારે એની માતા એને કૃષ્ણ ભગવાનની મૂર્તિ આપે છે. મીરાબાઈ મૂર્તિ લઈ અને સાસરે જાય છે. સાસરે આવ્યા એટલે એ એના સાસુ સસરાને પગે લાગે છે. ત્યારે એને સાસુ સસરા એમ કે છે કે એને ખબર હતી કે આ એક, અને એનો પતિ પણ એટલો જ સંસ્કારી અને ભક્તિમય હતો. એના સાસુ સસરાને પગે લાગી ત્યારે એમ કે છે કે આપણા કુળ દેવતાને તમે પગે લાગો મીરાબાઈ. મીરાબાઈ પગે નથી લાગતા ને એમ કે છે કે મારો તો ગિરધર ગોપાલ, મારો તો કૃષ્ણ ભગવાન છે, હું એને પગે લાગી. ત્યારે એના સાસુને એવું થાય છે કાંઈ વાંધો નહીં, હમણાં નવા હવા છે, પછી તો એની જાતે સમજશે. એટલે એ બધાને મનસે પગે લાગવા, બધા દેવી દેવતાઓને મનસે માનવા અને આપણા કુળ દેવતાને પણ પગે લાગશે. સમય જાતા 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 મીરાબાઈ તો બસ કૃષ્ણની ભક્તિ કરે છે, ઘરના કામકાજ પતાવી અને કૃષ્ણની ભક્તિમાં તલ્લીન થઈ જાય છે. એને ભાન નથી રહેતું, આંખો બંધ કરી અને બસ એ કૃષ્ણનું સ્મરણ ને કૃષ્ણમય થઈ જાય છે. ત્યારે એક દિવસ બન્યું એવું કે ગામની સ્ત્રીઓ છે એ પુરુષોત્તમ પૂજવા જાય છે, ગોર પૂજવા જાય છે. ત્યારે મીરાબાઈને એમ કહે છે કે હાલો મીરાબાઈ, આવું નથી કે ગોર પૂંજવા, એટલે કે ગોર પૂંજવાથી શું થાય કે આપણા પતિ હોય ને એનું આપણું સૌભાગ્ય હોય એ લાંબુ રહે, આપણા પતિનું આયુષ્ય લાંબુ રહે. એ કે મને તો ખબર જ છે કે મારા પતિનું આયુષ્ય કેટલું છે, કે મારે આવું નથી. કારણ કે એ બસ કૃષ્ણને જ પતિ માની બેઠી હતી એટલે એને ખબર હતી કે કૃષ્ણનું આયુષ્ય કેટલું છે, મારો પતિ કોણ છે એમ કહી અને એ બાયુ ભેગા ગોપી પૂજવા જતા નથી. અને કૃષ્ણની ભક્તિ પછી તો બહુ ભક્તિ કરે, કોઈ સાધુ સંતો નીકળે એની હારે સત્સંગ કરે. એટલે એના જે પતિ છે રામ ભોજ, એને એનું અલગથી એને જગ્યા આપી હતી કે ત્યાં એને સત્સંગ કરવાનો, પૂજા પાઠ કરવાના, ઠાકોરજીની સેવા કરવાની, સાધુ સંતો આવે એની હારે એને ભજન કીર્તન કરવાના. પણ આ વસ્તુ મીરાબાઈના નણંદને ગમતું નથી. ત્યારે ઘણી વાર એના ભાઈને એમ કહે છે કે આ તો ભગતડા હારે ભક્તિ કર્યા કરે છે, આમ છે તેમ છે, પણ એ કાને નથી ધરતા. આપણે કહીએ છીએ ને કે અતિની કોઈ ગતિ નથી હોતી. ત્યારે એક દિવસ એની એટલી કાન ભંભેણી કરે છે અને રાત્રે સત્સંગ છે, સાધુ મંડળ હારે સત્સંગ કરે છે. ત્યારે એ એના પતિ છે એને એમ થાય છે અને એ જાય છે જ્યાં એની અલગ જગ્યામાં જે ભક્તિ સત્સંગ કરતા હતા ત્યાં જોયું, બાયણા આડો કાન દઈ અને બેઠા બેઠા સાંભળે છે તો એ કૃષ્ણ હારે વાતો કરે છે. અને અહીંયા એના પતિદેવને એવું થયું કે કોઈ પુરુષ હારે વાતો કરે છે. અને ધડાક કરતું બાયણાને ફાટું મારી બાયણું ખોલી અને અંદર જઈને જોયું તો કૃષ્ણની મૂર્તિ સામે મીરાબાઈ આંખો બંધ કરીને બેઠા છે. અને મીરાબાઈને એમ કે છે કે તું આગળ કોની હારે વાતો કરતી હતી? આંખો નથી ખુલતી. બીજી વાર કે છે ત્યારે એમ કે છે કે તું ઢોંગ કરીમાં અહીંયા કોઈ પુરુષો છે, તું કોઈ પુરુષ હારે વાત કરતી હતી, તું કોની હારે વાત કરતી હતી? પણ નહીં. ત્યારે તપાસ કરતા એને કઈ મળતું નથી. અને ત્યારે એને એમ થાય છે કે ઓહો, મેં આના ઉપર ખોટો આરોપ નાખ્યો અને એવું કઈ હતું નથી. અને એ કૃષ્ણની મૂર્તિ સાથે વાતો કરે છે, એની સાથે ભજન કરે, સત્સંગ કરે, કીર્તન કરે. આમ કરતા 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 પછી એને ખબર પડે છે કે એના પતિ પણ સ્વીકારી લે છે કે એની ભક્તિમાં આપણે આડું ન આવવું જોઈએ. અને ભલે ભક્તિ કરતી, હું એના તરફથી સંપૂર્ણ રીતે એને છૂટ આપવામાં આવે છે કે કઈ વાંધો નહીં, તું તારી રીતે કૃષ્ણની ભક્તિ કર. ત્યારે એક દિવસ એના સાસુ સસરા
એને બીજા લગ્ન કરવાનું કહેશે, પણ એ એમ કહેશે કે મારે મીરાને પૂછવું પડે. અને મીરાને પૂછવા જાય છે ત્યારે મીરા ખૂબ રાજી થાય છે, કારણ કે પોતે તો બસ લગ્ન કરીને આવ્યા ત્યારથી કૃષ્ણ ભક્તિમાં જ તરબોળ છે, અને એમ કહેશે કે મારા તરફથી છૂટ છે, તમે બીજું ઘર કરી લ્યો. અને સમય જાતા 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 15 વર્ષનો વાણા વીતા અને એના પતિનું મૃત્યુ થાય છે. અને ગાદી ઉપર એના દેર જે છે રાણો ઈ આવે છે, અને ઈ ખૂબ મીરાબાઈને ત્રાસ આપે છે, અને એની ભક્તિ એને ગમતી નથી, ખૂબ ત્રાસ આપે છે, અને એની પરીક્ષાઓ કરે છે. ત્યારે મીરાબાઈને એમ થાય છે કે ઓ હવે અહીં રહેવું ન જોઈએ. એ તુલસીદાસજીને પત્ર લખે છે કે મારે ભક્તિ કરવી છે, મને આમ થાય છે, તમે મને કઈક રસ્તો બતાવો. તુલસીદાસજી એમ કહે છે કે જ્યાં આપણી ભક્તિ નડતર રૂપ થતી હોય ત્યાં આપણે ન રહેવું જોઈએ. અને ત્યારથી મીરાબાઈ વૃંદાવનમાં વયા જાય છે. વૃંદાવનમાં જાય છે, પણ એટલા બધા ઈ મીરાબાઈ છે વયા ગયા, એનો દુઃખ એને દીધેલા, જે એને દુઃખ દીધા હતા રાણાએ એને સ્વીકાર્યા નહોતા, એની ભક્તિને સ્વીકારી નહોતી, એનું બધું પરિણામ પછીથી જોવા મળે છે. મેવાડમાં વરસાદ પડતો નથી, દુકાળ પડે છે, મેવાડ આખું ઉજ્જડ બની જાય છે. ત્યારે રાણાને ખબર પડે છે, અને વૃંદાવનમાં જઈ અને મીરાબાઈ માફી માંગે છે. મીરાબાઈને પાછું કહે છે મેવાડ આવું, પણ મીરાબાઈ આવતા નથી. પાછા થોડાક સમય પછી કોઈ માણસો અરે સમાચાર મોકલાવે છે, તમે એકવાર મેવાડ આવો. અને મીરાબાઈ આવે છે, મેવાડમાં 5-6 મહિના રોકાય છે, અને આખું મેવાડ પાછું હતું એવું ને એવું થઈ જાય છે. અને પછી તો બધાય એના મેવાડના જે માણસો છે, બાયુ, સ્ત્રી, પુરુષો, બાળકો, બધા મીરાના સત્સંગમાં જાય, મીરાના દર્શન કરે, અને આખું પેલા હતું એવું જ પાછું મેવાડ બની જાય છે. ત્યારે છેલ્લે એ મીરાબાઈ છે એ પછી દ્વારકા જાય છે, અને આમ એનું આખું જીવન એ પૂરું થાય છે. કે કૃષ્ણ ભક્તિમાં જે પોતાના પૂર્વ જન્મના જે અધૂરા રહી ગયેલા કૃષ્ણની ભક્તિ એ બીજા મીરાબાઈ તરીકે આવેલા અવતારમાં એની કૃષ્ણ ભક્તિ પૂરી કરે છે, અને છેલ્લે એ કૃષ્ણ ભક્તિ કરતા 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 પોતાનું જીવન પૂરું કરે છે. આમ તમે જોવો કે આખા કેટલા વર્ષ પહેલા બનેલી આ ઘટના છે, કે જે મીરાના નામે ઓળખાય છે. 1455માં મીરાનો જન્મ થયો હતો, અને આજે પણ તમે જોવો કે એનું નામ અમર છે. આજે પણ મીરાબાઈ અથવા કોઈ ભજન ગાતા હોય તો કે કોનું, તો કે મીરાબાઈનું. વર્ષો થઈ ગયા તો એનું નામ આજે ગાજતું છે, ગુંજતું છે, અમર છે. આ હતું મીરાબાઈના જીવનની વાત. અને આવી બીજી વાતો તમે મારી સાંભળવા માટે મારી ચેનલને તમે જોતા રહેજો.